નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ એજ્યુકેશન બાય ગીડા હરપલભાઈ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય વિશેનો અભ્યાસ કરીશું. રાજપૂતોનો સમયગાળો, એમાં કયા કયા રાજા થઈ ગયા અને એમનું રાજ્ય વિસ્તાર કેટલો હતો તેના વિશે આજે અભ્યાસ કરવાનો છે. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. રાજપૂત રાજાઓ ક્યારે શાસન કર્યું હતું? તો કે 700 થી 1200 વચ્ચેના સમયગાળા દરમિયાન એમને 500 વર્ષ સુધી શાસન કર્યું હતું. ક્યાં? તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને ઉપર. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિની પ્રજ્વલિત રાખી હતી. તેઓએ ભારતીય સંસ્કૃતિને પણ પ્રજ્વલિત રાખી હતી અને હિન્દુ તત્વ ઉજાગર કર્યું હતું. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. રાજપૂત રાજ્યો નાના હોય કે મોટા હોય, કેવા હતા તેના વિશે આજે માહિતી મેળવવા. હર્ષવર્ધન પછીનો સમયગાળો. સમ્રાટ હર્ષવર્ધન પછીનો સમયગાળામાં રાજપૂતોનું કેવું વર્ચસ્વ હતું તેના વિશે જોઈએ. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તમે ધોરણ 6માં ભણી ગયા હશો કે સમ્રાટ હર્ષવર્ધન જે ઉત્તર ભારતનો મહાન ચક્રવર્તી રાજા હતો, તેના અવસાન બાદ તેનું રાજ્ય નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં એટલે કે છૂટા પડતા ગયા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્ય બન્યા. ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન હતો અને દક્ષિણ ભારતમાં તો કે શક્તિશાળી રાજા કોણ હતો? તો કે પુલકેશી બીજો. એના અવસાન બાદ તે દક્ષિણ ભારતના રાજ્યો કેવા બનતા ગયા? સ્વતંત્ર રાજ્ય બનતા ગયા. મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂત યુગ ક્યારે કહેવાય? તો કે મધ્યયુગના આ સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે હર્ષવર્ધન પછીનો સમયગાળો અને પુલકેશી બીજા પછીનો સમયગાળો. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર, રાજનો પુત્ર હોય. 14મી સદીના ભાટ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. ભાટ રાજપૂતો પાસે કેટલા કુળ હતા? તો કે 36 કુળ હતા. રાજપૂતોના લક્ષણો. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા, ટેક નિયમ વાળા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા હતા. કોઈને વચન આપી દીધું હોય, પોતાનું પ્રાણ જતો હોય તો તે જતો કરી દેશે, પણ વચન પૂરું કરશે. દુશ્મનને પીઠ બતાવતા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. કોઈ દિવસ રણભૂમિમાં પીઠ ભાગી જતા ન હતા. તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગાયો અને બ્રાહ્મણોનું રક્ષણ કરનારા હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. પોતાની શરણે આવે, પોતાના પ્રાણ જાય પણ વચન ન જાય. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, અધર્મથી લડાઈ લડતા નહીં, યુદ્ધ નહોતા કરતા. એવી જ રીતે રાજપૂતાણીઓની લક્ષણો જોઈએ તો ભારતની રાજપૂતાણીઓ વીરતત્વ માટે વિખ્યાત હતી. વીરતત્વ, એમના વીરતા ભરેલી હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. પોતાના પુત્ર હોય કે પતિ હોય, હસતે મુખે યુદ્ધમાં મોકલતી હતી. સતી તત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. પ્રાણ જાય પણ સત્ય છોડતા નહોતા, નિડરતા નહોતા છોડતા. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે પોતાનું રાજ્ય બચાવવા માટે કે પોતાની આબરૂ કે સત્ય બચાવવા માટે તેઓ તલવાર લઈને યુદ્ધના મેદાને પણ આવી છે. આવી અનેક વીરાંગનાઓના ઉદાહરણો જોવા મળે છે. દાખલા તરીકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. વિચારો, રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? શાસ્ત્રનો અભ્યાસ એટલા માટે કરતી હતી કે તેઓ પોતાના પુત્રને, આવનારી પેઢીને
જ્ઞાન આપી શકે અને શસ્ત્રનો અભ્યાસ એટલા માટે કરતી હતી કે જરૂર પડે યુદ્ધ મેદાનમાં જવાનું થાય તો લડવાનું થાય તો લડી શકતી હતી. આજની મહિલાઓએ ક્યાં ક્યાં ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ? શા માટે? આજની મહિલાઓએ તે ઘણા અભ્યાસ કરવા જ જોઈએ, જેવા કે ગૃહ ઉદ્યોગ છે, પછી વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પણ છે, બીજા ડૉક્ટરો કે એન્જિનિયર લાઇનમાં પણ અભ્યાસ કરવો જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા, રણ માટે યુદ્ધ માટે અધીરા હોય એવા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. ભારતને વિદેશી આક્રમણોથી કોને બચાવ્યા હતા? તો કે રાજપૂતોએ બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશે જાણીએ આપણે. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો. સામંતશાહી એટલે શું? તો કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ગામમાંથી કરવેરા ઉઘરાવવાનું કામ જે કરતા હતા તે હવે સ્વતંત્ર રાજા બની ગયા અને એમને સામંત કહેવાતા હતા. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા પછીનો સમયગાળાને મધ્યયુગ કહેવાય છે. આપણે તે ના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યનો અભ્યાસ કરીશું. ઉત્તર ભારતમાં કયા રાજપૂત શાસકો રાજ્ય કરતા હતા અને દક્ષિણ ભારતમાં કયા રાજપૂત શાસકો રાજ્ય કરતા હતા. ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઠવાલ રાજ્ય, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય હતું એનું યુદ્ધમાં પતન થયા બાદ કનોજનું ગઠવાલ રાજ્ય, બુદેલખંડ, જેજાક ભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું આપણું અણહિલવાડ પાટણ ગુજરાતનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, દાહોલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. આ બધા રાજ્યો છે એ પતન થયા, કનોજનું પતન થયું. ગઠવાલ રાજ્ય છે, પછી બુદેલખંડ છે, માળવા છે, અણહિલવાડ છે, દાહોલ છે, શાકંભરી છે અને દક્ષિણ રાજસ્થાન. આ બધા જ રાજ્યોમાં અલગ અલગ રાજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. ગઠવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. આ વિગતો યાદ રાખી લેજો. ગઠવાલ રાજ્ય કોને સ્થાપ્યું હતું? ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. એમનું રાજધાની કનોજ ખરી અને સાથે સાથે કઈ બીજી રાજધાની? કાશી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. ગઠવાલ રાજ્યમાં કયા કયા શાસકો હતા? મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો, સૌથી સારામાં સારો શાસક. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. મોહમ્મદ ગઝની જે સોમનાથ મંદિર ઉપર લડાઈ કરી હતી એને અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એને ઘણા બધા બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે વિહારો બંધાવ્યા હતા. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુદેલખંડના ચંદેલોનો પણ સમાવેશ થાય છે. બીજું રાજ્ય બુદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્ય યશોવર્મા, કીર્તિવર્મા, પરમદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા. બુદેલખંડમાં કયા કયા રાજાઓએ રાજ્ય કર્યું હતું? યશોવર્મા, કીર્તિવર્મા, પરમાલ. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. તેમને ખજુરાહોનું મંદિર, કાલિંજર અને મહોબા ચંદેલોનું મુખ્ય નગરો હતા. ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને લઈ તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. મધ્યપ્રદેશનું ખજુરાહો. ચંદેલોએ બુદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બાંધાવીને સુશોભિત બનાવ્યું હતું. બુદેલખંડને આગળ માળવાનો પ્રદેશ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતો. આ ખાસ પ્રશ્ન પૂછાઈ શકે. માળવાનું બીજું નામ શું હતું? અવંતી અથવા તો ઉજ્જૈની.
ઉજ્જૈન. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશનો સ્થાપક કોણ? તો કે કૃષ્ણરાજ પ્રથમ. પરમાર વંશમાં સિયક, મુંજ અને ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. રાજા ભોજની વાર્તાઓ આવે છે, એ રાજા ભોજ. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. તે બહુ પ્રખ્યાત હતો અને એનું શાસન શૈલી પણ બહુ સારી હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ટીક કરી નાખજો, ધારાનગરી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાનનું ભોપાલ નામનું નગર પણ વસાવ્યું હતું. રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? ભોજપુર. અને એનું અત્યારે વર્તમાનમાં નામ શું છે? તો કે ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. ચૌહાણ વંશના. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી, સાંભર સરોવર રાજસ્થાન, શાકંભરી. ક્યાં આવ્યું શાકંભરી? તો કે અજમેરની ઉત્તરે આવેલા સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશના સ્થાપક વાસુદેવ હતો. ખાસ યાદ રાખજો, શાકંભરી વંશની સ્થાપના કોને કરી હતી? વાસુદેવ. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠેલો હતો અને તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. શાકંભરી રાજ્યમાં 12મી સદીમાં એક રાજા એવો, એનું નામ હતું અજયરાજ, અને તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર તરીકે ઓળખાય છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયશ્રીની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અણોજ રાજ સાથે થયેલા હતા. સિદ્ધરાજ જયશ્રીના પુત્રીના લગ્ન ચૌહાણ વંશના અણોજ રાજ સાથે થયા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. પૃથ્વીરાજ ચૌહાણ જેનું નામ હતું. ઈસવીસન 1991માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં, ખાસ ધ્યાન આપજો, 1191માં કઈ જગ્યાએ? તો કે થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલું તરાઈના મેદાનમાં વિદેશી શાસક સાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ સજ્જડ બમ હાર આપી હતી. એટલે કે પહેલી વખત સાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો હતો. તે પછી ઈસવીસન 1992માં ફરી વખત યુદ્ધ થયું. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની શું થઈ હતી? હાર હતી અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એટલે કે દિલ્હીમાં રાજ્ય કરવા માટે હવે કોણ આવી ગયું હતું? મુસ્લિમ સત્તા આવી ગઈ હતી. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપે ગણાય છે. એટલે કે રાજપૂત યુગોનો અંત થતો ગયો, અંતની શરૂઆત થઈ ગઈ અને હવે મુસ્લિમ શાસકોનો ઉદય થયો હતો. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. અહીં ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. કોને? તો કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ. કઈ નદીના કિનારે? તો કે સરસ્વતી નદીના કિનારે. અને સમયગાળો છે 756 ગુજરાતમાં. પોતાના બાળ મિત્ર અણહિલ ભડવાના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવું સામાન્ય માન્યતા છે. જ્યારે એનો મિત્ર મુશ્કેલીના સમયે એને સાથ આપ્યો હતો, એટલા માટે જ એને પોતાના મિત્રના નામ ઉપરથી
અણહિલવાડ પાટણ નામ આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. એ સમયે ચાવડા વંશના શાસકો શાસન કરતા હતા. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેકનો એક ફોટો છે. વિચારો, સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો. નવીન ગામ કે શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો શોધી વર્ગમાં ચર્ચા કરો. ઇન્ટરનેટ ઉપરથી તમે ગોતી શકો છો નવીન નગરો કે શહેરોની સ્થાપનાના પ્રસંગો. જેમાં વઢવાણ ચાવડા વંશના શાસકોમાં કયા કયા રાજ્યો હતા? વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનોનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. સોલંકીઓ રાજ્ય કરતા હતા ત્યારે ગુજરાતનો સુવર્ણયુગ, સોનાનો યુગ હતો. આ વંશમાં તો કે સોલંકી વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો કે મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી પ્રથમ, સિદ્ધરાજ જયશ્રી, કુમારપાળ અને ભીમદેવ બીજા વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. લોકો પાસે આર્થિક રીતે પણ પૈસા હતા અને સંસ્કૃતિમાં પણ વિકાસ થયો છે. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. ખાસ ધ્યાન આપજો, રા ખેંગારની પુત્રીના લગ્ન ઉદયમતી, એના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા પ્રથમ. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આ યાદ રાખજો, રાણી ઉદયમતીએ રાણીની વાવ બનાવી હતી પાટણમાં. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જો મળેલો છે, વૈશ્વિક વારસાનું સ્થળ તરીકે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી મયણ દેવી આદર્શ રાજમાતા હતી. ખાસ ધ્યાન આપજો, સિદ્ધરાજ જયસિંહ રાજા થઈ ગયા, એની માતાનું નામ મિનળ દેવી, તે આદર્શ રાજમાતા હતી. શું કામ આદર્શ રાજમાતા હતી? તો કે તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથના યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. સોમનાથમાં પહેલાં જેને દર્શન કરવા જવું હોય તો એને પૈસા ભરવા પડતા હતા, પરંતુ એ યાત્રાળુ વેરો બંધ કરાવનાર કોણ હતા? તો કે રાજમાતા મિનળ દેવી. ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. ધોળકામાં પાણીનો પ્રશ્ન હતો એટલે મલાવ તળાવ બંધાવ્યું. સિદ્ધરાજ જયસિંહે કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કોની પાસે? તો કે કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી જૈન મુનિ હતા અને એમની પાસે એક વ્યાકરણ ગ્રંથ લખાવ્યો હતો અને એ ગ્રંથનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહ આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો, પ્રજાનું કલ્યાણ કરતો હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમવાનું, પશુ વધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. કોઈ પણ પશુની બલિ નહીં ચડવાની, અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાળનું ચરિત્ર, કુમારપાળ રાજા કેવો હતો? આ ગ્રંથ કોને લખ્યો હતો? તો કે હેમચંદ્રાચાર્યજીએ લખ્યો હતો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો. ઈસવીસન 1178ની આસપાસ સાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન એટલે કે ચૌહાણ રાજા કેહલણ અને એના ભાઈ પ્રતિપાલે તેને મદદ કરી હતી. ખાસ ધ્યાન આપજો, 1178ની લડત, સાબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર લડત કરી હતી ત્યારે મૂળરાજ સોલંકીને કોને કોને મદદ કરી હતી? તો કે રાજા કલેહણ અને એનો ભાઈ કીર્તિપાલે.
સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર આવેલો વાઘેલા વંશનું શાસન આવ્યું. હવે સોલંકી વંશ પૂરું થયું અને સત્તા નબળી પડી ગઈ, કોઈ સારો શાસક ન રહ્યો. ત્યાર પછી કયા વંશના શાસકો આવ્યા? તો કે વાઘેલા વંશ. વાઘેલાઓ સોલંકીઓની વફાદાર સરદાર હતા. એમના તે સરદાર, એમની સાથે જ તે નોકરી કરતા હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘપલ્લી એટલે કે વાઘેલા ગામ અણોરાજને આપ્યું હતું. વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું એટલે વાઘેલા બન્યા. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વાઘેલા વંશના સારા શાસકો વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. બે જૈન, વસ્તુપાળ અને તેજપાળ. આ મંત્રીઓના કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. દિલ્હીના સુલતાનો રાજ્ય કરતા હતા અને વાઘેલા વંશનો છેલ્લો શાસક કયો હતો? તો કે કર્ણદેવ વાઘેલા. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળ ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. શા માટે પાલ વંશ કહેવામાં આવતો હતો? તો કે તેમની નામની પાછળ પાલ લાગતું હોય. આ વંશનો સ્થાપક ગોપાલ, જો ગો અને વાહે પાછળ પાલ, ઈસવીસન 750 થી 770 નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. સારામાં સારો રાજા કયો હતો? તો કે વિજયસેન પ્રથમ. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. બલ્લાલ દેવ, દાનસાગર અને અદ્ભુત સાગર નામનો. આગળ, કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે કે સુબાઓની નિમણૂક કરતા હતા. દિલ્હીમાં જે રાજ્ય કરતા મુસ્લિમ શાસકો છે તેઓ એક નિઝામોની નિમણૂક કરતા હતા અને એના દ્વારા તે ગુજરાત રાજ્યનું સંચાલન થતું હતું. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ, ઝફર વાહે ઝફર લગાડતા હતા. સુબોજ હતા ઝફર ખાન. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. સુલતાનોનો સમય પૂરો થયો. આટલું કરો. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર કરો. આ તમને ઇન્ટરનેટના માધ્યમથી મળી રહે છે. આગળના પાઠ માટે વિડીયો જોતા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.